માતા પિતા થવું એ અસાધારણ અનુભવ છે, પરંતુ કેટલાક યુગલો માટે તે મુશ્કેલ પ્રવાસ હોઈ શકે છે અને તેમના માતા પિતા થવાનું સ્વપ્ન સાકાર કરવા માટે IVF ની જરૂર પડી શકે છે. IVF એ અદ્યતન પ્રજનન ક્ષમતા સારવાર પૈકીની એક છે, જે યુગલોને વંધત્વ દૂર કરવામાં અને માતા પિતા થવામાં મદદ કરે છે. જોકે ઘણા લોકો IVF પ્રક્રિયા અથવા IVF સારવારમાં વપરાતા ઇન્જેક્શનથી વાકેફ નથી. ઘણા લોકો IVF ઇન્જેક્શનથી ડરતા હોય છે અને ડર અને ગેરસમજના કારણે IVF ને ટાળે છે. પરંતુ જે મહિલાઓ IVF પસંદ કરે છે તેમના માટે IVF લેતા પહેલા IVF વિશે વિગતવાર જાણવું મહત્વપૂર્ણ છે. ડોક્ટર સંજય દેસાઈએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે IVF એટલે કે જે નોર્મલી શરીરની અંદર જે બાળક બને છે એ જ બાળકને જ્યારે લેબોરેટરીની અંદર બનાવવામાં આવે. મોડી પ્રેગ્નન્સી રાખવાથી બાળકમાં ઘણા બધા પ્રોબ્લેમ આવવાની શક્યતા રહે છે. સાથે સાથે બ્લડ પ્રેશર ઓછું થવાના પ્રોબ્લેમ પણ જોવા મળે છે. વિજ્ઞાન સમજી અને પોતાના કરિયરનું પ્લાનિંગ અને પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરે તો એ ખૂબ જ સારું રહેશે. હું ડોક્ટર સંજય દેસાઈ, નોવા વિંગ્સ IVF રાજકોટનો ડાયરેક્ટર છું. IVF એટલે ઇનફર્ટિલિટી, વંધ્યત્વ, જેમને નિસંતાનતા છે એમના માટેનું એક સચોટ ઉપાય છે. એટલે જે દર્દીઓને નિસંતાનતા છે, પ્રાથમિક સારવારમાં પરિણામ નથી મળી શકતું, એવા કેસીસમાં IVFની જરૂરિયાત હોય છે. માતૃત્વ ધારણ કરવામાં મોડું થાય છે એ આજના સમયનો ખૂબ જ ચિંતાનો વિષય છે. પણ સમાજ જે રીતે જઈ રહ્યું છે, સોસાયટી જે રીતે જઈ રહી છે એ રીતે જોઈએ તો આ આવશ્યક પણ છે કે લોકોને પોતાનું એજ્યુકેશન પૂરું કરવું છે કે જે 26-28 વર્ષ સુધી ચાલતું હોય છે. લોકોને પોતાની કેરિયર, પુરુષ સમોવડી સ્ત્રી થઈ રહી છે ત્યારે એમને પોતાનું કેરિયર બનાવવામાં પણ સમય જોતો હોય છે. એટલે સ્વાભાવિક જ માતૃત્વ ધારણ કરવામાં મોડું થાય. પણ આવા બહેનો માટે બાળક ધારણ કરવું એ પણ એટલું જ આવશ્યક છે કે જેમાં એક વય મર્યાદા છે. 30 વર્ષની ઉંમર થાય બહેનોની એ પહેલાં જો પ્રેગ્નન્સી એમને એચીવ થઈ જાય અને બાળક આવી જાય તો એ સમયસર આવેલું બાળક કહેવાય. અને જે બહેનો 30 વર્ષની ઉંમર વટાવી ચૂકે છે એ લોકોને લેટ પ્રેગ્નન્સી થઈ એવું આપણે કહી શકીએ. અને લેટ પ્રેગ્નન્સીમાં બાળકમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવવાની શક્યતાઓ વધતી હોય છે. સાથે સાથે પ્રેગ્નન્સી રિલેટેડ કોમ્પ્લિકેશન જેવા કે બ્લડ પ્રેશર વધવું, શુગર આવવી, થાઇરોઇડ પ્રોબ્લેમ થવા, બાળકને પ્રેગ્નન્સી દરમિયાન પોષણ ઓછું થવું અને ડિલિવરીની પ્રોસેસ થોડી મુશ્કેલ થવી, આ બધી શક્યતાઓ 30થી વધારે ઉંમરમાં વધતી હોય છે. એટલે મોડી ઉંમરે જે બહેનો બાળક ધારણ કરવાનું ઈચ્છે છે એમના માટે વિજ્ઞાન સમજવું ખૂબ જ આવશ્યક છે. અને વિજ્ઞાન સમજી અને પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરે પોતાના કેરિયરની સાથે સાથે તો ખૂબ જ સારું રહેશે. અને એમ છતાં જે બહેનોને મોડું જ થાય છે પોતાના ફેમિલી પ્લાનિંગ માટે, એ બહેનો માટે હું એવું કહીશ કે આજના સમયે એગ ફ્રીઝિંગ, બહેનોના સ્ત્રી બીજનું સ્ટોરેજ આપણે ખૂબ સારી રીતે કરી શકીએ છીએ. એટલે યંગ અવસ્થામાં જ્યારે પોતાની ફેમિલી પ્લાનિંગની એજ નથી થઈ ત્યારે આ બહેનોએ પોતાના સ્ત્રી બીજને IVF લેબમાં સ્ટોરેજ કરાવી લેવા જોઈએ, જેથી કરીને જ્યારે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવાનું ઈચ્છા હોય ત્યારે એમના સ્ત્રી બીજથી એમને પોતાનું બાળક મળી શકે. 21 વર્ષ આપણા લગ્ન માટેનો એક ગવર્મેન્ટનો કાયદાકીય સ્ટાન્ડર્ડ છે. તો 21થી 30 વચ્ચેની ઉંમરમાં જે બહેનો પોતાનું માતૃત્વ ધારણ કરી શકે એ સમયસર પોતાનું માતૃત્વ મેળવું કહેવાય. એટલે એ અત્યારનો કન્સેપ્ટ છે જે મેં વાત કરી કે આજના સમયે જે બહેનો લગ્ન કરવામાં મોડા થાય છે, જે બહેનો ફેમિલી પ્લાનિંગમાં માતૃત્વ ધારણ કરવામાં મોડા થાય છે, એ બહેનોએ પોતે અનમેરિડ હોય છતાં પણ પોતાના સ્ત્રી બીજનું સ્ટોરેજ કરાવી લેવું જોઈએ. જે માતૃત્વ ધારણ કર્યું અને નેચરલી થઈ ગયું અને પોતાના સ્ત્રી બીજનું સ્ટોરેજ પણ કર્યું, આવું કદાચ કર્યું હશે તો આપણે ફેમિલી કમ્પ્લીટ ત્યારે ગણી શકીએ કે બધાને એકથી વધારે એટલે કે 2 સંતાનો હોય. 2 ભાઈ બહેન હોઈ શકે, 2 ભાઈ હોઈ શકે, 2 બહેન હોઈ શકે. પણ જ્યારે સંતાનમાં 2 બાળકો હોય ત્યારે બાળકોને પણ એકબીજાનો હૂંફ અને સહકાર અને મિત્રતા બાળકો વચ્ચે કેળવાતી હોય. તો એક બાળક માતૃત્વ ધારણ કરવામાં 30 વર્ષની આસપાસ શક્યતા પોસિબલ થઈ અને સાથે સાથે જો એમણે સ્ત્રી બીજનું સ્ટોરેજ કર્યું તો એ સ્ત્રી બીજ એને ભવિષ્યમાં જ્યારે 35-40 વર્ષની ઉંમરે પોતે બાળક રાખવાનું વિચારતા હોય ત્યારે કદાચ એમના શરીરમાં, એમના અંડકોષમાં સ્ત્રી બીજનો સ્ટોક પૂરો થઈ ગયો હશે તો સ્ટોર કરેલા સ્ત્રી બીજ છે એનાથી એમને ગર્ભ બની શકશે અને એમાંથી એમને માતૃત્વ મળી શકશે. ખાસ આપણે જે ચર્ચા થઈ એ પ્રમાણે માતૃત્વ માટેની યોગ્ય ઉંમર બહેનો માટેની 21થી 30 વચ્ચેની છે. એટલે કેરિયરની સાથે સાથે એજ્યુકેશનની સાથે સાથે બહેનોએ પોતાના
ફેમિલી લાઈફને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ અને સમયસરનું માતૃત્વ ઘણા બધા પ્રોબ્લેમ્સ આગળ જતાં અટકાવી શકે છે. એક આ વાત છે. અને બીજી વાત છે કે જે બહેનો ના છૂટકે પોતાનો માતૃત્વનો સમય ચૂકી જાય છે એ બહેનો માટે સ્ત્રીબીજનું સ્ટોરેજ એ પણ ખૂબ જ આવશ્યક વસ્તુ છે. અને જે કપલને વંધ્યત્વ છે એ કપલે પોતાનું નિસંતાનતા નિવારવા માટે પ્રાથમિક સારવાર જ્યારે સફળ નથી થતી ત્યારે જરૂર પડે તો આજની ટેકનોલોજી એટલે કે IVF ટેકનોલોજી થકી પોતાનું માતૃત્વ ધારણ કરવામાં કોઈ સંકોચ અનુભવવો જોઈએ નહીં. ડોક્ટર ગીતા મકડિયા અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે IVF જે કપલ નિસંતાન છે એ માટે આશાનું કિરણ લાવે છે. દરેક સ્ત્રીમાં ઈંડા હોય છે જેનાથી તે બાળક ધારણ કરી શકે છે. તેમનો એક ફિક્સ નંબર હોય છે. 30 વર્ષની ઉંમર પછી તે નંબર ઓછા થતા જાય છે. 35-36 વર્ષ પછી તેમની ગુણવત્તા પણ ઓછી થઈ જાય છે. મારું નામ ડૉક્ટર ગીતા માકડિયા છે. હું રાજકોટમાં ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ છું. આકાંક્ષા IVF કરીને મારી હોસ્પિટલ છે, જે ઘણા વર્ષોથી જે નિસંતાનપણું જે છે, જે કપલ નિસંતાનપણાથી હેરાન થાય છે એની માટે એક આશાનું કિરણ લાવે છે. એક વસ્તુ છે, બેઝિક આપણે ફિઝિયોલોજી જાણીએ કે દરેક સ્ત્રી હોય છે, દરેક ગર્લ્સ હોય છે, એને ભગવાનની રચના પ્રમાણે જે બોડીની રચના છે એ પ્રમાણે એક બાયોલોજિકલ ક્લોક આપેલું છે કે દરેક સ્ત્રી ફિક્સ નંબરના ઈંડા લઈને એના અંડાશયમાં જે ઈંડા હોય છે જેનાથી આપણે બાળક ધારણ કરી શકીએ છીએ એનું એક ફિક્સ નંબર હોય છે. 30 ઉંમર પછી એ નંબર ઓછા થતા જાય છે. 33-34 પછી નંબર પણ ઓછા થાય છે. 35 પછી એની ગુણવત્તા પણ ઓછી થાય છે. એટલે જ આપણા જે બુજુર્ગ જે મોટા લોકો હતા એ પણ કહેતા હતા કે સારામાં સારી પ્રેગ્નન્સી, હેલ્ધી પ્રેગ્નન્સી જનરલી 30 વર્ષ પહેલાં રાખી લેવી જોઈએ. પણ હવે કેવો જમાનો આવ્યો છે કે દરેક સ્ત્રી છે, ગર્લ્સ છે, પોતાના કેરિયર ઓરિએન્ટેડ હોય છે કે લાઈફમાં ઘણું બધું એને અચીવમેન્ટ કરવાનું હોય છે. એટલે મેરેજ ડિલે થાય છે અથવા મેરેજ થઈ જાય છે તો હમણાં કોઈ પ્લાનિંગ હોતું નથી. પછી જ્યારે 34-35 વર્ષે પ્લાનિંગ કરવા બેસે છે તો ઘણી બધી એને પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે એ કપલને, અને હેરાન થઈ અને પછી એ ટ્રીટમેન્ટમાં કન્વર્ટ થાય છે. તો હવે એક સરસ આપણી પાસે સોશિયલ એગ ફ્રીઝિંગ નામની પદ્ધતિ છે કે જેમાં સ્ત્રી જે છે, ગર્લ્સ છે, એ 30 વર્ષ પહેલાં જ પોતાના હેલ્ધી એગ્સ જે છે, જે નોર્મલ છે, એને IVFની પદ્ધતિથી એના ઈંડા કાઢી અને આપણે એને સ્ટોર કરી શકીએ છીએ. હવે જ્યારે 35-36 વર્ષે જ્યારે પણ બેબી પ્લાનિંગ કરવા માંગે છે અને જો એને નેચરલી કન્સીવ નથી થતું તો આપણે ઈંડાનો ઉપયોગ કરી IVFની પદ્ધતિથી એના ગર્ભ બનાવી અને આપણે એને યંગ ઉંમરના જે ઈંડા હોય છે એનાથી જ આપણે બાળક આપી શકીએ છીએ કે જેથી એમાં કોઈ ખામી હોતી નથી અને હેલ્ધી બાળક એ આ ઉંમરે પણ મેળવી શકે છે. ડોક્ટર મનીષ ચાવડાએ અબ તક સાથે વાત કરતા જણાવ્યું હતું કે IVF એટલે કે જે નોર્મલી સ્ત્રી અને પુરુષ સંબંધ રાખે છે, શરીરની અંદર જે બાળક બને છે એ જ બાળક ન બને ત્યારે લેબોરેટરીની અંદર બનાવવામાં આવે, જેને આપણે IVF પ્રક્રિયા કહીએ છીએ. સ્ત્રીની અંદર ઈંડા ઓછા બનવા, ઈંડા કાચા બનવા અથવા ગર્ભાશયની અંદર મોટી નાની તકલીફો હોય એમને IVF પ્રક્રિયા કરવી પડતી હોય છે. મારું નામ છે ડોક્ટર મનીષ ચાવડા, ઇન્દિરા IVF રાજકોટ. આજે આપણે એક સૌથી અગત્યની વાત કરીશું કે જે આજના સમયમાં બહુ વધારે પડતી જોવા મળે છે અને એના પાછળના આપણે કારણો પણ જોશું. જે અમારું ઇન્દિરા IVF છે કે જેની પાછળ IVF છે એના વિશે જ આપણે થોડી ડિટેલમાં વાત કરીશું કે IVF શું બધા કપલમાં IVFની જરૂરિયાત થાય છે, નોર્મલી પ્રેગ્નન્સી ના રહી શકે, અથવા તો IVF છે એ ખાલી એના માટે સ્ત્રી પાત્ર જવાબદાર છે કે પુરુષ પણ જવાબદાર છે. તો એના વિશે થોડી આપણે ડિટેલમાં વાત કરીએ તો કે IVF એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, જે નોર્મલી સ્ત્રી અને પુરુષ જે સંબંધ રાખે છે અને જે શરીરની અંદર જે બાળક બને છે એ જ બાળકને જ્યારે લેબોરેટરીની અંદર બનાવવામાં આવે છે એને આપણે IVF પ્રક્રિયા તરીકે જાણીએ છીએ. IVF મોસ્ટલી આમ તો ઘણા બધા કારણો હોય છે જેની અંદર સ્ત્રીની અંદર ઈંડા ઓછા બનવા, ઈંડા કાચા બનવા, ઘણી વખતે બંને બાજુઓની નળી બંધ હોવી અથવા તો ગર્ભાશયની અંદર પણ નાની મોટી તકલીફ હોય એને લીધે થઈને IVF પ્રક્રિયા કરવી પડે એમ છે. પણ સાથે સાથે એ પણ વસ્તુ તમને જાણ કરી દઉં કે ખાલી આ IVF પ્રક્રિયા બાળક મેળવવા માટે થઈને ખાલી સ્ત્રી પાત્ર જવાબદાર નથી, એના માટે પુરુષ પણ એટલા જ જવાબદાર છે. અને આમ ગણીએ તો આજના સમયમાં IVF એક
આશીર્વાદરૂપ પ્રક્રિયા છે કે જે કપલ નોર્મલી બાળક નથી મેળવી શકતા એના માટે થઈ અને પોતાનું જ બાળક આઈવીએફ પ્રક્રિયા થ્રુ મેળવી શકે છે. પુરુષની અંદર જોઈએ તો માનો કે એની અંદર શુક્રાણુની ગતિ ઓછી હોય, શુક્રાણુની સંખ્યા ઓછી હોય, ઘણી વખતે શુક્રાણુ આવતા જ ના હોય, તો એવા કેસમાં આપણે ઓપરેશનથી એમના શરીરના એટલે કે જે શુક્રાણુ જ્યાંથી બને છે એ જ જગ્યાએથી આપણે શુક્રાણુ બહાર કાઢી અને પોતાના જ શુક્રાણુનો ઉપયોગ કરી અને ગર્ભ બનાવીને ગર્ભાશયમાં ટ્રાન્સફર કરતા હોય છે. એટલે કે આમ ગણીએ તો કપલ માટે એક આશીર્વાદરૂપ પરિસ્થિતિ છે કે જેને લીધે થઈ અને એ લોકો પોતાનું બાળક મેળવી શકે છે. હવે વાત કરીએ કે આની વધારે આજના સમયમાં જરૂરિયાત શું કામે, તો સૌથી એક અગત્યની વાત છે કે તમારો જે લગ્નનો સમયગાળો છે એના પછી એ અગત્યની વસ્તુ છે, એના પછી તમારું ફૂડ અગત્યની વસ્તુ છે અને થર્ડ વસ્તુ તમારી કેરિયર છે. ઘણી વખતે એવું બનતું હોય છે કે તેમના લગ્ન વહેલા થયેલા હોય પણ કેરિયર ઓરિએન્ટેડના હિસાબે એમનો સમયગાળો વધી જાય છે અને એની એજની ડાયરેક્ટ ઇફેક્ટ આવે છે. નંબર 2, ઘણી વખતે પોતાની લેટ મેરેજ જ લેટ થાય છે અને એને લીધે પણ આમની ઇમ્પેક્ટ આવી જતી હોય છે. હવે આપણે વાત કરીશું કે એકચ્યુઅલી પ્રેગ્નન્સી તમારે નોર્મલ રાખવી છે અને આઈવીએફમાં નથી જ જવું, તો એના માટે થઈને તમે અવેરનેસ માટે શું કરી શકો? તો કે નંબર 1 એક સુવર્ણ વાક્ય બોલીશ કે અર્લી મેરેજ અને અર્લી બાળક. તમે જેટલા સમય મેરેજ કરશો વહેલા અને વહેલું બાળક માટે કરશો તો તમને બાળક પણ સારું આવશે. કારણ કે જેમ તમારી ઉંમર વધે છે એમ તમારી ઈંડા અને ક્વોલિટીમાં ધીરે ધીરે સારા ઈંડા ઓછા થતા જાય છે અને ઘણી વખતે કોડ કાપણવાળું બાળક આવવાની શક્યતાઓ ઉંમર પ્રમાણે વધતી જતી હોય છે. અને આપણી ગવર્મેન્ટે પણ એ જ વસ્તુને પ્રાધાન્ય આપેલું છે કે જ્યારે દીકરીની ઉંમર 18 વર્ષની થાય અને દીકરાની ઉંમર 21 વર્ષની થાય એ તમારા લગ્નનો આઈડિયલ સમયગાળો છે. પછી તમારી અનુકૂળતા પ્રમાણે તમે થોડું ઘણું આગળ પાછળ થઈ શકે, પણ આઈડિયલી એટલી જ વસ્તુ છે કે વહેલા લગ્ન અને વહેલું બાળક એ સારા, સ્વસ્થ અને આપના આઈવીએફ પ્રક્રિયામાં ના જવું પડે એના માટેનો એક ગુરુ મંત્ર છે. હવે ઘણી વખતે એવું થતું હોય છે કે કોઈ કેરિયર છે, વર્કિંગ વુમેન છે, એવા કેસની અંદર ઘણી વખતે શરૂઆતમાં લગ્ન વહેલા થઈ ગયા હોય પણ છતાંય એમની કેરિયર ને બીજી કોઈ શારીરિક પરિસ્થિતિના હિસાબે એ શરૂઆતના સમયમાં એમને માતા બનવું છે પણ એ વસ્તુ શક્ય નથી, તો એમના માટે એક આશીર્વાદ રૂપ છે કે પોતાના ઈંડા છે એને પોતે ફ્રીઝ કરાવી શકે છે અને ભવિષ્યમાં એ જ ઈંડાનો ઉપયોગ કરી અને એ માતા બનવા માટે ઉપયોગ કરી શકે છે. વધારે આવી માહિતી જોવા માટે, વધારે આવા સબ્જેક્ટ માટે આપણા ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરો અને આ જ વસ્તુ માટે ફરીથી મળીએ છીએ.